ચેકિંગ બેકિંગ સારું આવ્યું નહીં ચેકિંગ આવો તો મારી તો પથારી ફરી જાય કે તો મિલા પેલા સાહેબને તો શું જવાબ આપવાનો તારી સાહેબ તો આવી ઊંઘવા આવ્યો હોય વર પાવતી લેવા આવ્યો તમે ઓ સાહેબ અરે હોય જો હુઈ જા હમણાં કોક વધારાનો બટન દબાઈને જતું રહ્યા તો ના ના તો બાબા ના અચ્છા એકલા આવો તમે એ તો આવા ભાઈ જલ્દી બોલાવો ના ચાલો અમારો કોક અમારા માણસો બીજા બીજા આવી ઝઘડો થઈ જાય વાત સાચી તમારા ગોમ વાળા બબે કલાકે આવી જો કર્યો હું 2 કલાકે આવી સાહેબ તમે યા સાહેબ બોલો બોલો મને ખબર નહીં આ વર્ષે ચૂંટણી કાર્ડ આવ્યું પાવતી પાછી આવે તો ના પાવતી આ પહેલી વાર ચૂંટણી કાર્ડ આવ્યું ના 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 મળે પેલું લાવો હાથ લાવો આલવો પડશે ઓહો અને તને કેમ આવું કરવામાં આવે સાહેબ આ શું બીજી વાર કોઈ વોટિંગ ના કરી ગઈ ઓહો આ એમ જેવું આવે આ એટલે પેલા જેવું નહીં તરત ભૂખાઈ જતું વાત સાચી સાહેબ આ મારું 2-3 દાડા ઉધી હા તમે તો ભણેલા ગણેલા છો કે ઓય હાલો અને વોટિંગ કરો ને ભગવાન બીજે મેલો વોટિંગ કરવા કાંઈ હવાના ભૂત બેઠે બેઠે કંટાળો તો ઊંઘ આવવાનો દીકો સાહેબ ઘણ ખરજ આવી ગઈ ઘણા ખરા આવી જાય હો થોડો બાકી છે જાવ મને આવી ગયો પણ ચમથી તમારા ગામમાં બધા ડોહા મરી જાય ચમ બધા ડોહા આવે હા ઘણ ખરા ડોહા તો આવી ગયા અરે એક જ ડોહો આવી ગયો હ પણ એને બધા આપણા ઉંમરલાયક બધા ક્ષેત્રમાં રહેતા હોય એવું એમ તો આપણે મોડા થોડોક વધારાનું ઠંડુ થાય એટલે આવે એવું એમ હાર મોટો કશો હતો સાહેબ તમે નાસ્તો બીજો કરો નાસ્તો લેવા જો અમારે આવત છે ભાઈ એવું હોય ઓવા હાર વડે જમું છું હાલો અને ના ખાધું જ ગયો હું લઈને આવું ના આવું ના ના બસ નહીં ખાવું આટલી કીધું ને એટલું બહુ થઈ ગયું હાર વડે એ હાલો. સાહેબ મારું બેટું જેવા પૂજાન દર્શા બેઠા હે આવો તો હત ને હારું મને તો પથારી ફરી જા આ મને તો ઊંઘે આવવા માંડી મળી તો આશી રાતના ઉજાગરા સી આવત સારું હા બોલો વીરુજીનો બાપો જો કીધું વોટ તો વીરુજીને દાલવાનો આપણે પેલું બધું વાત થઈ છે ને લેવાનું બધું મારા બેટા મોટિયાળા નવા આયા ઓળખતાય નહીં ગોમના હોય તો અલા એ નિશાન કરવાનું હોય ધંધે કરવાનું હોય પાછો બે વોટિંગ કરવા ના ના આમ ઓળખતાય નહીં આ તો કે ક્યાં ગોમના ઉભા ઈ તો પંચો હાથ હા પણ હા ઓ જોઈ તો જ્યાં હોય 2-3 જણા હોવા જોઈએ તો તું એકલો જ છે એ બધા ખાવા દે તેમ ખાવા મેલ દઈ એટલે છે ના કીધું જાણી હા ભૂખ ના લાગે ભાઈ ઓ આલ્યા ગામમાં માથું મારું સૌથી મોટું છે મારે પૂછવાની ફરજ પડે છે તમે મોટા માથાડિયા લાગો હા ગામમાં કોઈ વસ્તુ કરવું હોય ને તો પહેલી મારી પરવાનગી લેવી પડે તને ખબર અમને જો ખબર હોય હા જાણ કે જે માણસો કહેવાય ને બધાને બોલાય કે બહાર હોય એ તો બોલાય તું જો બેહી જાય એકલા અલ્યા મોટિયાલા હા તો કે ભાવમાં ગાતું નહીં દી હવે ખાવા જવાનું પેલા આવે એટલે હું જાઉં એમ હારું લે લાવ પેલો હાથે લીટું કરવાનું નિશાની કરવાની આ દે હવે પડી જવું. બીજી વાર વોટ ના અલ્યા મને એડો ગુંજા ના વડે કર કાપે નહીં 508 વાત સાચી. અલ્યો સાહેબ હારી આ તો અલ્યા ભાઈ હું જ છું હળી ગયા હતા તગારા તમે તગારા માંથી ના વીરુજીને જીતાડવાના હાલ જો તમે જો હવે વાહ હા ભાઈ હું જ છું બાવ અબો તાજી રોઈ
હળી ગયા અને કોમ અરે ભાઈ લાય તું કાગળી દો. કાગળી ના મળે આ આવો જે તો કરવાનું છે ચાલશે ના ચાલે ને જો અરે મારા બેટા લીટે જેવા કરી યારે એને હાટું આવે એટલે ખારે પણ ખારે કો ચોથી આવી શીખેલું બેટો અમારા તે ભૂખ લાગી છે હવે બીજું કોઈ હતું નહીં ના જતા રહે હવે ખાવા દો એનો ફોન તગારામાં જ વોટ આલ્યો ને ઉવે તગારામાં આલી ગયો. હું શું કહું હા જો કહું હા બોલ. ભાઈ તેલના ડબ્બા આલ્યા જીના ડબ્બા આલ્યા બધું આપણે ખાવા જ થયું ભાઈ વાત હાજી કહું એ ખાવા દે ને એક બોરી આલી હતી. અને વીરુજી તો ઘેરાઈને શું કહી ગયા ખબર હે? કે જો કદાચ ચૂંટણીમાં હું આવી ગયો ને હા તો ઘેર ઘેર બંગલા બનાય બંગલા હા એટલે મેં તમને કીધું કે તગારામાં વટાલી ગયું તે તગારામાં જ આલીને આવ્યો ભાઈ હું તો. હું એ તગારામાં ચાલીને આવ્યો એલા વીરુજી આયેલા જ છે હા આ પેલો લોટો જ ખોટો ઉભો રહ્યો હા એ તો નહીં એ તો નહીં આવે. પોપટ હા એ તો નહીં આવે એ તો કોઈ વાત નહીં આલો અમે. મારું બધું આમ વસ્તી બધી આમ વીરુજી ઉપર જ હતી હો હા આખું ગામ મને એવું લાગતું હતું. આમ એવું લાગતું વીરુજી હું તો હમણાં ગામમાં જો ને હા તે બધી વસ્તી આમ મને એવું લાગતું કે વિરુજી જ જીતશે વિરુજી જ જીતશે. હા, મને એવું લાગતું હતું કારણ કે જો છે ને ઈ બધા તગારા ઠન 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 ઓવે. ખખડાવ ચાલે વાત સાચી. લાવો ઈ દંડી લાવ્યો હમણાં મારો ભોણિયો લાવ્યો તે નહીં લઈ જવું ભાઈ કે યાર. ના એ નહીં લઈ જવાની આમ જો હું જાઉં ભાઈ હા ખેતરમાં જવું છે હા તો તમે તો જો આ રિઝલ્ટ તો હવે તઈને આ અઠવાડિયા પછી આવશે એટલે ખબર પડી એટલે રહે હું શું કહું ખબર હા? આપણા પહેલથી જ હાર ને બધું લઈને જાવ વિરુજી. આ ના ડીજે ને બીજે નાચ્યું લે હા ભાઈ 1500 ખર્ચો થાય ના જોવાનું હોય ચેડે પેલું બધું યાર. 1500 ખર્ચો નહીં એ તો વીરુજી કીધું કે જો કદાચ હું આવી ગયો ને હા. તો 5,000 રૂપિયા તમારા ખિસ્સામાં ગલાયો ઉડાડવા માટે અને આ ઉડાડવા માટે ને વાપરવા કેટલા હાલ છે વાપરવા એ તો અલગ ની વાત છે અને આપણને બીજું આવડે બધું એ તો ભાઈ આ કેવા છે. હા અને ભાવ પાછું આવું કોઈ કહેવાય નહીં આ ખાલી એવું કહેવાય કે 2-4 ભજીયા બનાવવાના હતા આઈને ખાઈ જજો ભાઈ ખાઈ આયા. ખાઈ આયા 4 ભજીયા ને 2 મરસ હા બસ. તાણી પછી એ તેલના ડબ્બા ને બધું ખાઈ જવાનું હતું. આ શું કર્યું યાર 35 વર્ષથી બધું ખાઈ જ જાય ને કશું ગમવા તાણી અમે તાણે બધું ગોમનું તું ગોમનું ખાઈ જઈએ આપણે તો કઈ વાનો ઘરનું કોઈ ખાઈ જઈએ વાત કરો અને હવે હવે આપણે ખાવું. હા વીરુજી આવી જાય ને તો આપણે બે તો ને આખી જિંદગી આપણી બની ગઈ હા બંગલે ઘેર ઘેર બંગલા બબે માનના મકાન બની આલવાની વાત કરતા હતા વીરુજી એવું હા વાત સાચી ભાઈ વિરુજી તાણી. મોણા લાખ રૂપિયાનો. મને એવું કે ખબર હે? હા. તમારી ભાગડીનું મન મૂળ હશે કદી પણ તમે કદી ભાગડીની સોગન આલી હતી મને કે ભાગડીની સોગન કહો કે વોટ મારા માલ છો મેં સોગન ખાઈ લીધી વાત સાચી આપણે શોગન બોગન નહીં આલી પણ આપણે તગારા મોટા આલી ભાઈ. ના આપણે સોગન આલી હતી એટલે આપણે ભાગડીની સોગન આલી હતી ભાગડીની સોગન તો પાડવી જ પડે ને એટલે તમારા ઉપર એને વિશ્વાસ નહીં આવતો યાર. વિશ્વાસ તો આખા ગામમાં કોઈ નહીં કરતું મારો તો પણ હવે શું કરવું કહો વાત સાચી અમારે શું કરે કોઈ પૈસા હાલતું નહીં ને અત્યારે વ્યાજવા હાલતું નહીં કોઈ ના આલા જાણ ભાઈ આપણે આલ્યા હોય તો અલગ કહો લાઈન કોઈ પાછું જ નહીં આલ્યું. હારું હેડો હારો મને દાદા. આપણું કહો. અમારો ભણ્યો આમાં કાંઈ આવે ને હા તો કહેજે કે વોટ લે તાર મોમાં આવી ના આવ્યો હા જો તા હું તો આરામ કરું તમે તો આ મારા ઘેર તો આરામ કરજો જો કે તમારે ઘેર આરામ કરજો હું તો મોડા ઘેર જવું.